તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદનું જોર ફરી વધશે, જ્યારે તે સમયે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ચાંદીપુરા વાયરસથી મહેસાણા જિલ્લામાં વધુ એક મોત નીપજ્યું છે, જ્યારે બહુચરાજીના દેલવાડામાં 4 વર્ષની બાળકીએ વડનગર સિવિલમાં દમ તોડ્યો હતો, જ્યારે કુલ મોતનો આંકડો 14 ઉપર પહોંચ્યો છે। તો મિત્રો આજના ગુજરાત બજારના સોના અને ચાંદીના ભાવ જોઈએ તો 24 કેરેટ સોનું 10 ગ્રામ 1,42,057 રૂપિયા જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 2,18,570 રૂપિયા પ્રતિ કિલો જોવા મળ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદની પ્રેરણા સ્કૂલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે એક પેડ માં કે નામ અને એક પેડ શિક્ષક કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણનું વાવેતર કરવામાં આવ્યું હતું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમેરિકાએ માનવી જેવા દેખાતા રોબોટ પર પ્રતિબંધ મૂક્યો હતો, જ્યારે દેશની સુરક્ષાને ખતરો ગણાવ્યો હતો અને ચીને આમાં કહ્યું હતું કે કારણ વગર અમારી કંપનીઓને નિશાન બનાવવું ખોટું છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો 31 જુલાઈએ અમદાવાદ, સુરત સહિત 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું, જ્યારે 4 સિસ્ટમ સક્રિય થતાં 30મીથી વરસાદનું જોર વધશે, જ્યારે ધોલેરા પંથકમાં ચારે તરફ પાણીનો ડ્રોન વિડીયો વાયરલ થયો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વડોદરાના વાઘોડિયા રોડ પર પાલિકાનું મશીન ખાડામાં ફસાયું હતું, જ્યારે ગટરની નવી લાઈન નાખ્યા બાદ રસ્તો બેસી ગયો અને નબળી કામગીરીની પોલ ખુલી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું, જ્યારે ગાંધીનગરમાં મેઘરાજાના વિરામ બાદ રોગચાળો નાથવા માટે 110 ટીમો મેદાનમાં ઉતરી હતી, જ્યારે 12,000 ઘરોમાં સર્વે પણ કરવામાં આવ્યો છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મહેસાણાના મેયર સહિત 168 ચૂંટાયેલા પ્રતિનિધિ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ હતી, જ્યારે ચૂંટણી ખર્ચ રજૂ ન કરતા 6 વર્ષ માટે ગેરકાયદેસર ઠેરવવાની માંગ કરવામાં આવી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ઓસ્ટ્રેલિયાના નકલી વિઝા કૌભાંડમાં આણંદ એસઓજીની કાર્યવાહી જોવા મળી હતી, જ્યારે 35 લાખની ટગાઈના ગુનામાં નાસ્તા ફરતા આરોપી વૈભવ શિંદેની મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટમાં પીજીવીસીએલ બાદ ખાનગી કંપનીના એકાઉન્ટન્ટ સાથે સાયબર ફ્રોડ થયો હતો, જ્યારે એમડીનો ફોટો ડીપીમાં રાખીને વોટ્સઅપમાં મેસેજ કરી 29 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા, જ્યારે વધુ 48 લાખ માંગતા વાડો ફૂટ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો લાયસન્સ વગર વાહન ચલાવતા વિદ્યાર્થીને સ્કૂલમાં પ્રવેશ આપવો નહીં, રિવરફ્રન્ટ પર સગીર ભાઈ બહેનના અકસ્માત બાદ ડીઓનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે સ્કૂલ સંચાલકોની બેદરકારી સામે કાર્યવાહી કરવામાં આવશે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પેપર લીક રોકવા માટે કડક કાયદો લોકસભામાં પાસ થયો હતો, જ્યારે તેમાં 7 વર્ષની સજા અને 10 કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવશે, જ્યારે રાજ્યસભામાં વંદે માતરમ સંબંધિત સુધારા બિલ પાસ કરવામાં આવ્યું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વેપારી છીએ ભિખારી નહીં, લોન આપો હપ્તે હપ્તે ભરી દઈશું, સહાયની જાહેરાતથી દુકાન માલિકો અસંતુષ્ટ થયા હતા, જ્યારે કહ્યું હતું કે 25 વર્ષ પહેલા ફોર્મ ભર્યા છતાં હજુ સહાય મળી નથી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પોરબંદરમાં 54 અનુસૂચિત જાતિના ખેડૂતોને શાકભાજી કીટ અપાઈ હતી, જ્યારે નાયબ બાગાયત નિયામક કચેરીએ 2000 મૂલ્યની કીટનું વિતરણ કર્યું હતું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મુંબઈમાં મોજશોખ કરવા માટે ચાલી ઝડપ કરતી ગેંગનો પર્દાફાશ થયો હતો, જ્યારે ગાંધીનગર એલસીબીએ બાવરી ગેંગના 2 સાગરીતોને 4.93 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો જૂનાગઢ માળિયા હાટીનામાં દીપડાનો આતંક જોવા મળ્યો હતો, જ્યારે નદીમાંથી પસાર થતા દીપડાના દ્રશ્યો સામે આવતા લોકોમાં ફફડાટ મચ્યો હતો, જ્યારે વન વિભાગે પાંજરા ગોઠવી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો દસાડા પંથકમાં અતિ ભારે વરસાદથી નુકસાન થયું હતું, જ્યારે ધારાસભ્યએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી હતી અને નુકસાનનો સત્વરે સર્વે કરાવી અસરગ્રસ્તોને સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલ રવિવારે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા ઓડિટોરિયમ હોલમાં લોકાર્પણ સ્થળેથી 272.26 કરોડના વિકાસ કાર્યોને લીલી ઝંડી આપશે।
તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગુજરાતની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં શિક્ષક ભરતીનો માર્ગ મોકળો બન્યો હતો, જ્યારે 3738 ખાલી જગ્યાઓ ભરવા માટે મંજૂરી આપવામાં આવી, જ્યારે મુખ્ય શિક્ષક 396 જગ્યાઓ પણ નક્કી કરવામાં આવશે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા તંત્ર સક્રિય બન્યું હતું, જ્યારે ડોર ટુ ડોર આરોગ્ય તપાસ હાથ ધરાઈ હતી, જ્યારે કાદવ કિચડના નિકાલ માટે સફાઈ ઝુંબેશ હાથ લેવામાં આવી હતી, જ્યારે નાગરિકોને પાણી ઉકાળી પીવાની અપીલ કરવામાં આવી છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પોરબંદરમાં આરટીઓએ 6 માસમાં 60 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કર્યા હતા, જ્યારે ટ્રાફિક નિયમ ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે, જ્યારે માર્ગ સલામતી મજબૂત બનાવવા પગલાં લેવામાં આવ્યા છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો હિંમતનગરના કાટવાડમાં જુગાર રમતા 6 લોકો ઝડપાયા હતા, જ્યારે 10,050નો રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ખંભાતના મોરજ ગામે 4 ફૂટનો મગર પકડાયો હતો, જ્યારે 3 દિવસથી વોચ બાદ સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જ્યારે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મિત્રની સ્કોર્પિયો લઈ આંટો મારવા નીકળેલા કોલેજિયને વૃદ્ધને કચડ્યા હતા, જ્યારે સીસીટીવીમાં કેદ થયું છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગુજરાત સરકારે નશા મુક્તિ અભિયાનને વેગ આપવા મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યની તમામ 34 જિલ્લા હોસ્પિટલમાં 15 બેડના ડીએક્શન સેન્ટરો શરૂ કરાશે, જ્યારે 2026થી 27 સુધીમાં 14.90 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે આ કેન્દ્રોમાં વ્યસન મુક્તિ માટે ડિટોક્સ કાઉન્સેલિંગ અને માનસિક આરોગ્ય સેવા અને પુનર્વસર્જન જેવી સુવિધાઓ મળશે, જ્યારે દર્દીઓને હવે પોતાના જિલ્લામાં જ સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ કરવામાં આવશે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદમાં યુનિક માર્કટાઇલ ઇન્ડિયા લિમિટેડના ડાયરેક્ટરો લાખોની છેતરપિંડી આચરી હતી, જ્યારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ઉત્કર્ષ રાય અને રાજકુમાર રાય સહિતના ડાયરેક્ટર અને મેનેજરોએ એજન્ટો મારફત રોકાણકારોને આકર્ષક સ્કીમો બતાવી લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું, જ્યારે મુદ્દત પૂર્ણ થતાં જ આરોપીઓ ઓફિસ બંધ કરી ફરાર થઈ જતા કલોલના વિષ્ણુ પટેલે ફરિયાદ નોંધાવી છે, જ્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સરદાર સરોવર ડેમની જળસપાટી સિઝનમાં પહેલીવાર 128 મીટર પાર થઈ હતી, જ્યારે 50,000થી વધુ ક્યુસેક પાણીની આવકથી છેલ્લા 24 કલાકમાં 11 સેન્ટીમીટરનો વધારો થયો હતો, જ્યારે ડેમની કુલ ક્ષમતાના 69.25% પાણીનો સંગ્રહ થયો છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને આવા ને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.